વડોદરા ગ્રામમાં ચોરીના 2 ગુનાનો ભેદ ઉકેલવામાં ડભોઈ પોલીસને સફળતા મળી। થુવાવી ગામે આવેલી એક લેક સિટી અને જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોટંબી ગામની સાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ અને પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના નિર્દેશાનુસાર ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ અભિયાન હેઠળ ડભોઈ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. ચાવડાએ તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મેળવી અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હતી, જેમાં સામે આવ્યું કે 24 ફેબ્રુઆરીની રાત્રે અજાણ્યા શખ્સોએ લેક સિટી વિસ્તારમાંથી કોપર કેબલ વાયર, ટેલિફોન વાયર અને લમ્પિંગનો સામાન મળી અંદાજે 3,28,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કર્યો હતો। પોલીસે અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલા સમીર ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠવા સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા છે। હાલ પોલીસે આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ, વડોદરા।